આ 9 દિવસ શરીરને કસરતની જરૂર છે અને આ કસરત માટે જ આ નવરાત્રી મેલી છે। જેટલા તમે ફરો એટલા શરીરને એક્યુપેક્ચર થાય એટલા રોગ ભાગે। ઓને બહુ બેહાડી મેલ્યા જેવું નથી પણ થોડું થોડું કોમ લીધા જેવું છે। હા એટલે નવરાત્રી આવે છે અને આ નવરાત્રી ની અંદર ગવાશે વિઠ્ઠલ ગવાય કે ના ગવાય કેવું ગવાય હર પાવાગઢ નો ડોડો મારી પાવાગઢ નો ડોડો મારી અને ડોલે તો ડોલવા દેજો મારી ડોલે તો ડોલવા દેજો મારી। ડુંગર આખા ગઢનો નહીં એ ડોલ્યો છે તો એને બેહાડી ના રાખતા થોડો થોડો ડોલવા દે એમ કે છે। 9 દિવસ માતાજીના નવરાત્રી આવે ને એની મય પાછી એક પછી શિવરાત આવે જે શિવની રાત આવે કે ના આવે આ બધાની રાતો હોય તો આપણી એક દાડ રાત આવે છે વિઠ્ઠલ મહારાજ શિવની રાત નવરાત એમાં આપણી એક રાત આવે છે। 9 નોરતો ને 10 દશેરા 10 આ કાગો ના હેડ્યા છેલ્લા 2-4 દાડા રહ્યા છે હવે હરાદ નો જેના પિતાએ જેના બાપે કશું ના કર્યું વિઠ્ઠલ મહારાજ એમના લાલ્યાએ કાગવાસ કરી પણ કેવી હવરી ચટાઈ કાગવાસ ના હારાએ કશું કર્યું એટલે પછી જોરથી નાખી અને જેમના માટે કર્યું છે એમણે કાગવાસ નહીં પણ પરિવાર ભેગો બેસીને હરાદ કર્યું। કાગવાસ કરો ને કાગડો આવે ને કાગડો ખાય ને આપણા વડવાઓને પહોંચે આવું હોય ભજન નહીં તો આવું જ છે। હા એટલે કયું જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કોમની સાચા સુખ ને માણ્યું નહીં તો જિંદગી સા કોમની શું કે છે એ જી કાળા કર્યા ધોળા કર્યા અને નાણા ભેગા બહુ કર્યા જાતિ વેળા ખાલી હાથે જાતિ વેળા ખાલી હાથે પેલી તિજોરીઓ સાકો જાતિ વેળા ખાલી હાથે જીવન જીવી यूं नहीं तो जिंदगी का कौन यूं नहीं तो जिंदगी का काम भले साचा सुख ने मारी नहीं तो जिंदगी
જા તો સુમણે માન્યું નહીં તો જિંદગી જાતા બને અમને રમીને બતલાવો અમને રમીને બતલાવો સાડીઓની જોડ છે મારો ભાગ છે સાડીઓની જોડ છે મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી એટલો મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી એટલો મારો ભાગ છે શીખવાડે પણ આ ધોનમાં આવવા જોઈએ ને હે રમણ આજ રમેલું કોમમાં આવે છે પેલું રમેલું કોઈના કોમમાં આવ્યું નથી અને કોઈના કોમમાં આવવાનું નથી બહાર વાળું જે છે એ બધું મૂડી વગરનું વ્યાજ ભરવાનું અને આ મૂડી વાળું છે અને આ તમને કોઈ નહીં શીખવાડે શું આમનામ બેઠું છે તે બે જણા તમે જુઓ જોઈએ આપણે તો લગભગ મેર જ નહીં આવે બીજા હે ખરું કે નહીં આ એક સદગુરુની કૃપા છે આ એક જોડી એ મળવી આવું તમને મળવું કાળા કર્યા ધોળા કર્યા નાણા ભેગા બહુ કર્યા જાતિ વેડા ખાલી હાથે તિજોરી ઓશા કોમ ની શું કોમમાં આવે તિજોરી આ જે ભીખાભાઈ ના નામે અઢળક સંપત્તિ હશે બોલો ભીખાભાઈ ના શા કોમમાં આવવાની આ ફોટા ભીખાભાઈ નો ફોટો મેલ્યો છે શું એ ભીખાભાઈ છે બ્રહ્મ ના રહેતા ભીખાભાઈ છે અને ભીખાભાઈ હોય તો લો આપણને ના બોલાવે કે આવો તમે કોઈ ઘેર ના હોય ને અમે આવીએ તે ફોટામાં આવો કે હા હે આલખ ધણી નો ફોટો છે ખરેખર રોમાપીર નો ફોટો રોમાપીર છે ના એ આપણને સાબિત કરે છે આવા રોમાપીર હતા આવા ભીખાભાઈ હતા હવે આ જે હતું એવું સાબિત કરે છે એવું આપણે એક ખોરી કાઢવાનું એવું એક આપણે ખોરી કાઢવાનું તો તેદારે લીલો ઘોડો રાખતા હતા ના રામદેવ બાઈક ના રાખે
પણ બાઈક વાળા ધોનમાં આવવા જોઈએ ને. હે હા, એટલે બેનો માટે કોઈ રણુજામાં રોમા પીરસે એવું નહીં. પોતાનો પતિ એ જ રામદેવ નું સ્વરૂપ ધારણ કરીને જ મફો થયો છે. પેલો રોમાપીર નામ ધર્યું હતું, આ મફતભાઈ નામ ધર્યું છે. રમણભાઈ, આ બધા હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત. પોતાના પતિની સેવા ના કરે અને વાગોલ થઈ અને વડે લટકવું પડે. હા, હમણાં નહીં સેવા કરેલી, ટાઈમે ચા નહીં આલેલું, ટાઈમે ખાવાનું નહીં આલેલું, એની આ વાગોલ્યો થઈ છે. થાય કે ના થાય? રમણ જેસી કરની વેસી ભરની, જેવું કરીએ એવું જ અહીં મળશે ને મળશે. હારું ફળ એન્યમ આવતું નથી પડતા, હારું ફળ એન્યમ આવતું. આંબે નો આંબે જો વળગેલા હશો તો કોક દાડ કેરી પાકશે, અને જો ગરી ગયા તો પકોવા વાળા બધા બોવે છે, પકોવશે તમને. પણ કોઈ બાજરીમાં ગાલશે, કોઈ ઘઉંમાં ગાલશે, કોઈ કોઠીમાં ગાલશે, કોઈ ઢૂંઢોમાં ગાલશે, પકોવશે નહીં. અને પકોવા વાળા બેઠા જ છે, પણ એમાં જાજી મીઠાશ નહીં હોય. જો વળગેલા છે તો જો પાકી ગયા, હાક થઈ જાય, હાક થઈ જાય કે ના થઈ જાય? હા, થઈ જાય હાક. એટલે કાળા કર્યા, ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા, જાતિ વેડા ખાલી હાથે તિજોરીઓ શા કોમને હજુ શું કે છે? એજી મોટા પલંગે પોઢતો એને મસરૂ રજૈયો ખૂંચતી. ડુંગરીના લખોટા ફેરવા ફેરવ કરતો હોય, ડુંગરીના વેપારી હોય, એને ગુલાબની પોંદલી હુવાડો તોય ઊંઘ ના આવે. આ ડુંગરીના વેપારીઓ હોય, નાખો દાડો લખોટા ફેરવા ફેરવ કર્યા હોય, અને ગુલાબની પોંદડી શું કરે? આ એમને જો ઉઘાડી દેવા હોય તો ડુંગરીનું બારદાન લાવવું પડે, તરત ઊંઘી જાય. એ જ મોટા પલંગે પોઢતો અને મસરૂ રજૈયો ખૂંચતી. એક દાડો ભોય પથારી, ઓ એક દાડો ભોય પથારી, ગાદીઓ શાકો. એક દાડો ભોય પથારી, ગાદીઓ શાકો. જીવન જીવી જાણ્યું નહીં તો જીતગી શાકો. જીવન જીવી જાણ્યું નહીં તો જીતગી શાકા મને. તુજી અંગ પર લેપાવતો. હવે તો પેલા બોડી સ્પ્રે આવી ગયા, ખોરાક જેના હારા ના હોય એના પરસેવાય મેકે, એટલે એમને બોડી સ્પ્રે વાપરવો પડે. એ દિશા બોયને અંતર ઘણા, તુજી અંગ પર લેપાવતો. એક દાડો અગ્નિ મુકાશે.